ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું મકાઈની દાળ અને ભાત એના હારે ખાવા માટે. તો એના સારું આપણે આ 2 મકાઈ લીધી છે આ રીતની, ને 2 ટમેટાં લીધા છે આપણે, અને 3 મરચાં, થોડોક લીમડો, આદું આ રીતનું આપણે થોડુંક લીધું, લીલા ધાણા લીધા છે, ને વઘાર માટે આપણે 2 લાલ મરચાં અને થોડાક આ તેજપત્તાના ટુકડા લીધા છે, અને લીંબુનો રસ, 1 લીંબુનો રસ લીધો છે આપણે. મીઠું જોહે સ્વાદ પ્રમાણે, ને નોર્મલ મસાલા આપણે જોહે, હળદર ને રાઈ જીરું ને હિંગ ને એ બધું, પાણી જોહે અને તેલ જોહે, અને ભાત. તો આ ચોખા આપણે પલાળીને 5 થી 10 મિનિટ પલાળી દો તોય હાલે, આને પલાળીને રાખી દેવાના ધોઈને એમ. તો હવે પહેલાં આપણે આ મકાઈ છે એને બાફવાની છે. તો આને આપણે કુકરમાં લઈ લેવું. તો આ રીતે આપણે તોડી નાખીશું મકાઈ, અને કુકરમાં લઈ લેવું 2 મકાઈને આ રીતે. આમાં થોડુંક પાણી નાખી દેવું. તો આને આપણે ગેસ ઉપર મૂકી દઈશું. હવે ગેસ ચાલુ કરી દઈશું અને કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું. તો આમાં 3 વિસલ આપણે થવા દઈશું. 3 વિસલ થાય એટલે આપણે મકાઈ બફાઈ જાય. અને અહીંયા આપણે ભાત મૂકી દઈશું. તો આ પાણી આપણે ગરમ મૂકી દઈશું પહેલાં ભાત સારું. તો મકાઈ બફાય ત્યાં સુધીમાં આપણે મસાલો તૈયાર કરી લેવું. તો આ ટમેટાને આપણે આમાં સુધારી લેવું ઝીણા, જે રીતે આપણે દાળમાં નાખીએ એ રીતે આપણે ટમેટા આ રીતે ઝીણા ઝીણા સુધારી લેવું. ટમેટા આપણે સુધારી લીધા છે, તો એમાં જ આપણે આ મરચાંને સુધારી લેવું આ રીતે. તો તમે તમારી તીખાસ પ્રમાણે મરચાં નાખી શકો એમ. તો આપણે આ 3 મરચાં નાખ્યા, જે રીતે તમે દાળમાં તીખું ખાતા હોય એ રીતના એમ. આ રીતના આપણે અને આદું. તો આદુને આપણે આ છાલ કાઢી લીધી, જેને આમાં છીણી લેવું. તો આ મસાલો આપણે તૈયાર થઈ ગયો છે. હવે પાણી આપણે ઉકળી ગયું છે આ ભાત માટેનું, તો એમાં આપણે આ ભાતને ઓરી દેવું. પાણી કાઢી નાખીશું આ પલાળેલું. ભાતમાં થોડુંક મીઠું નાખી દેવું આપણે. અને એને ઉકળવા દેવું. તો એક ઉફાણો આવે ત્યાં સુધી ફૂલ ગેસ રાખશું, પછી ધીમા ગેસે એને આપણે 5 મિનિટ પકાવશું, એટલે ભાત આપણા એકદમ સરસ પાકી જાય. તો ભાત આપણા હવે ચડી ગયા સારી રીતે. તો ફૂલ ગેસ રાખીને થોડીક વાર ધીમો ગેસ રાખીને પકાવીએ એટલે એકદમ સરસ તરત પાકી જાય આ રીતના. અને આપણે હવે કાઢી લઈએ, ચાયણીમાં ઓહાવી લઈએ. થોડુંક પાણી ઠંડુ ઉપરથી નાખી દઈએ, એટલે આની પાકવાની પ્રોસેસ હોય એ બંધ થઈ જાય. હા, અને સાઈડમાં રહેવા દેવું. તો ભાત આપણે ઓહાવી લીધા ને આ કુકરે આપણે ગેસ બંધ કરી દીધો હતો. તો એને જોઈ લે હું ખોલીને. તો મકાઈ આપણી બફાઈ ગઈ. તો આને આપણે કાઢીને ના દાણા બધાય કાઢી લે હું મકાઈના.
તો બધાય દાણા આપણે મકાઈના કાઢી લીધા છે. તો આને આપણે પીસવાના છે. તો આ આપણે એક મિક્સર જાર લીધી છે, એમાં આપણે દાણા નાખી દેવું. તો એક વારમાં નહીં પીસાય, તો આને 2 વાર પીસી લેવું આપણે. થોડુંક પાણી નાખીશું પીસવામાં આપણે. આ રીતે તો આને આપણે પીસી લેવું. તો આને આપણે પીસી લીધું આ રીતનું એકદમ એક રસ થઈ જાય એવું. તો આને ગાળી લેવું. તો એમાં છાલ કે કંઈ હોય તો નીકળી જાય એમ. આ રીતે બધું પીસીને આપણે ગાળી લેવું. તો આ બધું આપણે આ રીતે ગાળી લીધું. આ છાલ હોય એ નીકળી જાય એમ. તમારે એમનેમ રાખવું હોય તોય રાખી દે. આમાં થોડું પાણી નાખી દેવું આ રીતનું. એકદમ મસ્ત થઈ જાય. હા, આ રીતનું આપણે બનાવવાનું છે. એકદમ સરસ, આમ અસલ દાળ જેવું જ તમને લાગશે એમ. ખબર નહીં પડે એમ શેની દાળ છે એમ. છાલ બધી આપણે એ રીતે કાઢી નાખીશ. તો હવે આપણે આમાં વધારાનું બીજું પાણી નાખીશું. ખાટું વધારે હોય એટલે. હવે આને ગેસ ઉપર રાખી દેવું. ગેસ ચાલુ કરશું આપણે. આમાં આપણે બીજા મસાલા નાખી દેવું. તો થોડોક લીમડો નાખશું, થોડોક આપણે નાખશું વઘારમાં. અને આ ટમેટાં અને જે આપણે મસાલો તૈયાર કર્યો હતો એ આમાં નાખી દેવું. થોડાક લીલા ધાણા નાખી દેવું. એકદમ મસ્ત લાગશે તમને દાળાની. ભાત આવી મજા આવશે ખાવાની. થોડુંક આપણે આ ભાતનું જે ઓહામણ છે એ થોડુંક નાખી દેવું આમાં. તો બીજું સાદું પાણી આપણે ન નાખવું પડે એમ. તો હળદર આપણે આમાં નાખી નથી, તો એકદમ એવો સરસ કલર એનો આવ્યો છે. તો હવે આપણે એમાં હળદર ને એ બધું નાખી દેવું. થોડીક આ રીતે હળદર ને ધાણા જીરું થોડાક પાણીમાં મિક્સ કરી અને એને આપણે નાખી દેવાનું. આને ઉકાળી લેવું આપણે. આને ઉકાળી લેવું. તો આને આપણે ઉકાળી લીધી દાળ એકદમ સરસ. તો મીઠું નાખી દેવું સ્વાદ પ્રમાણે. તો આને આપણે નીચે ઉતારી લેવું હવે ને વઘાર કરી લેવું. અહીંયા આમાં થોડુંક તેલ નાખી દેવું. તેલ ગરમ થવા દેવું. તો આ દાળ છે આપણે ઉતારી લીધી. તો આમાં હવે લીંબુ નાખી દેવું. તો આમાં મીઠાશ તો હોય જ છે, તો થોડીક ખટાશ આપણે નાખીએ એમ. તો એક લીંબુનો રસ આપણે નાખીએ. કેમ કે મકાઈના દાણા મીઠા હોય એટલે મીઠો ટેસ્ટ હોય એટલે થોડીક ખટાશ નાખીએ એટલે બેલેન્સ થઈ જાય એમ. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે, એમાં રાઈ નાખશું. થોડુંક આપણે જીરું નાખશું. ગેસ આપણે ધીમો જ રાખ્યો. આ તેજપત્તા અને લાલ મરચાં અને લીમડો
હવે ગેસ બંધ કરી દઉં. આમાં આપણે થોડીક હિંગ નાખી દઉં. આ રીતે તો વઘાર આપણે હવે દાળ ઉપર નાખી દઈશું. દાળ આપણે આમાં કાઢી લેવું. તો દાળ આપણે એમાં કાઢી લીધી છે. હવે ભાત, તો આમાંથી આપણે ભાત કાઢી લેવું સાઈડમાં. થોડીક દાળામાં નાખશું આપણે. તો તૈયાર છે આપણી મકાઈની દાળ અને ભાત. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ મકાઈની દાળ અને ભાત.